ગુજરાતમાં આગામી 5 દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 1 જૂનથી 19 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની શક્યતા છે. આ વરસાદ પાછળ ઉત્તર ભારતમાં સક્રિય બનેલી બે મહત્વની હવામાન પ્રણાલી જવાબદાર માનવામાં આવી રહી છે. વરસાદ પાછળના મુખ્ય 2 સિસ્ટમો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં ઉત્તર હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની સાથે ટ્રફ લાઇન પણ જોડાયેલી હોવાથી ઉત્તર ભારતમાં વરસાદી પ્રવૃત્તિ વધી રહી છે. બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટ્રલ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. તેની સાથે જોડાયેલી ટ્રફ લાઇન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલી છે. આ સિસ્ટમોની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી શકે છે. કયા જિલ્લામાં વરસાદની શક્યતા? 14 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના નીચેના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ છે અને વ્યાસનગર આવી 15 જૂને વરસાદની કઈ જગ્યાએ આવ્યું? છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 16 જૂને કઈ જગ્યાએ વરસાદની આગાહી તો જોઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની નોંધાઈ છે. જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ છે, સાથે સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વરસાદની શક્યતા છે. ચોમાસાની સ્થિતિ વિશે જોઈએ તો દરેકનું ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં થોડાક ગતિએ ધીમી પડતા અટકેલું છે. જોકે આગામી દિવસોમાં પરિસ્થિતિઓ અનુકૂળ બનતા ચોમાસું ફરી સક્રિય બને તેવી સંભાવના હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 13 થી 19 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખેડૂતોએ, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોએ હવામાન અપડેટ પર નજર રાખવી જરૂરી છે.